તમારી પાછળ જ છે પીઠ પાછળ બી બે પેરી એ નહીં તોડો. તમે કઈ રીતે ના લા ભાભી તું મને આપી દે. તો જો ગાઈસ આ ટ્યુબ લઈને જાઉં છું એની પર મસ્ત સુઈ જવાનું મજા આવશે. ચાલો હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી રામ. સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં. તો વ્લોગની શરૂઆત થાય છે સવારના 10 વાગ્યાથી અને આજે બરોબરનો તડકો છે. આજે વરસાદની આગાહી છે પણ તડકો પડે છે બરોબરનો. અને અત્યારે છે ને પેલા કાલકા માતાવાળા છે ને આ સાઈડ ગયા છે અને જે તે મારા ઘરે આવ્યા હતા ને એ જ છે. પણ મેં કીધું આજે પૂનમ છે અને મને માતાજીના આશીર્વાદ કરવા મળે તો એમ કરતાં મોટી વાત કઈ છે. તો ચાલો મમ્મી લોકો કે તો આવ્યા જ કરે છે, 6-7 આવી ગયા પણ વર્ષમાં એક જ વાર આવે છે. તો હું રાહ જોઈને ઊભી છું. મમ્મી લોકો કે તું જા, અમે નહીં આવતા. તો પછી હું બહાર જ ઊભી છું અને વહેલા ના આવે ને તો પછી અંદર જાઉં ને આવે તારે મારી માતાજીના દર્શન કરીશ. ખબર નહીં ક્યાંથી વરસાદ આવશે કેમ કે તડકો જ છે. અને રાત્રે આવ્યું હતું બરોબરનું વાવાઝોડું રાત્રે 3 વાગે અને પછી ઉપરથી ભાગવું પડ્યું હતું અને નીચે આવ્યા ને તો પછી લાઇટો ગાયબ થઈ ગઈ હતી. એટલે બરોબરની ગરમીમાં થોડી વાર રમ્યા હતા, ગેમ રમતા હતા મેં, જીજુ અને કાવ્યા. અને પછી સવારમાં 5 વાગે ઊંઘ્યા અને પછી કેટલા વાગે 9 વાગે જઈ ગયા છે. તો ચાલો હવે જમવાનું બાકી છે. મેં કીધું એકવાર બ્લોગની શરૂઆત કરી દઉં. અને ભાઈ છે ને આજે ખેતર ગયા છે, જુવારનું જે હોય ને ચાર તે લેવા ગયા છે. તો એ લાવીને એમનું કામ પતાય ને તો પછી ભાઈએ કીધું છે કે આજે પણ કેનાલે નાવા લઈ જઈશ. તો પછી બધા જશું અને સાંજે પાછું જવાનું છે ઘરે અને રાજપીપળા રહીને જવાનું છે કેમ કે મિતિક્ષાના યુનિફોર્મ લેવાના છે, સ્કૂલ યુનિફોર્મ. અને એક બુક બાકી છે એ પણ લેવાની છે. તો પછી થોડાક વહેલા નીકળીશું. વહેલા એટલે કે 4 વાગે, 4, સાડા 3, 4 વાગે જશું. તો ચાલો તમે બધા કન્ટિન્યુ દેજો વિડીયોના એન્ડ સુધી. તો ચાલો તૈયાર થઈ ગઈ છું ને આવીને ભાઈ આવ્યા છે. તમને બતાવું કે અમારા ગામડામાં આવું બધું કામ કરવું પડે છે. માં બતાવતા પહેલાં તો બધું સુપડા સાફ કરી નાખીશું. પૂરું થયું. તો અત્યારે હું જાઉં કાકાના ઘરે. તો નંદી કાકાના એટલે કે નંદીના ઘરે જવું. તો શું કરવા ગઈ છે હું જાઉં. હા દાદા કે શું કરે? મેં વિડીયો બનાવું છું. જો દાદા શું ખાતા હતા? પાપડી. भजिया खाई लो खाई लो. क्या पकाती है? मैं भी आई हूँ खाने के लिए. જો મંટુભાઈ કેવો ચડી જાય છે. અમે પણ નાના હતા ને તો આવા જ ચડી જતા. મંટુભાઈ ખાટલો વાળી દીધો. હવે ખાટલા પર બેસશે થોડી વાર. એટલામાં તો મમ્મી બૂમ પાડશે. આ તો હમણાં લગ્ન પછી અલાવ બાકી. અમને નાનપણથી છે ને કશે જવાનું અલાવ ઘરે જ રહેવાનું. હે તો હજુ પણ છે ને પપ્પા તો ના નીકળે. કાલે પપ્પા સી ગયા હતા ને ત્યારે અમે સંતાઈ કેનાલે જતા રહ્યા હતા. ભાઈ જોડે શું કહી આપ્યું કે નંદીના ગયા તા અમે કેનાલ કહેવાય એને. કામ ઘરેથી અમે આવી ગયા અને અત્યારે અમે જઈએ છીએ ખેતરે. તો આસ્તાને પટાવી છે કે અમે દવાખાને જઈએ છીએ. ગાઈસ ચાલો હવે ચાલુ કરીએ. ખેતર જવાનો રસ્તો છે જો આ બાજુ બધા આગળ ચાલે. કાંટાઓ છે. ભાભીથી ઉતરાય કે નહીં ઉતરાતું દેખીએ. લસરપટ્ટી તમે આવતા હતા ને તારે બીજો રસ્તો હતો, હવે બદલાઈ ગયો. મોટું રાયણીનું ઝાડ છે
રસ્તો તમે એકવાર જોઈ લો. ચંપલ કાલે ભાભી, બાકી સીધી નીચે. મેં તો કાઢી જ લાવ. ભાભી કદે કશે ગઈ નહીં ને એટલે ના આવડે. અમને તો બધું જ આવડે. આવો ને તું બીતા બીતા ઉતરે, અમારે ચાલી જાય બધું. હા, આમાં જ મોટા થયા અમે તો. એ ભાગ ભાઈ કિધર હે, દર્શન દે દે. આ રસ્તો છે એમ જવાનો. તો રાત્રે આવતો હશે ને સવારમાં જતો હશે કે તો આ સાઈડ પાણી. ચડાઈ પાછા અમે પહોંચી ગયા. એટલું મસ્ત છે ને, સરસ. પેલા બીજા આંબા પર જઈએ. હા જુઓ તો છે ને, જોવા નહીં આવતા ને તો ઉપર ને ઉપર એટલી કેરી પાકી ગઈ ને. એ બી પાકી છે. 2-3 તો બેન ભાભીએ તોડી લીધી. હા જો આવી રીતે બધી પાકી ગઈ. જો કેટલી મસ્ત. આવી તોડી આપો. આ પાકી છે ભાભી. આપણે વળી પાકી તોડી લઈએ. પાકી છે મસ્ત. આ કેટલી બધી ખાઈ ગયા. તારે કોઈ આવે ને અહીં, ગામ વાળા ના આવતા હોય છે ખાવા. તારે પપ્પાને જોઈને કોઈ આવે બી ના અહીંયા. પકડાઈ ગયા તો છોડે ને. એવું આપણે છે ને માટલામાં ભેગી કરી બધી પાકી પછી થઈ જાય. મસ્ત પાકી તો લે જોઈને દિલ ખુશ થઈ જાય. આ જો નીચે મૂકી અને આ માટલામાં ભરું છું મેં. પાકી લે તો ભરે. આ એક તો આ 2 તો ખાધેલી છે. કેટલી સરસ પાકી છે. પાકી છે. ચીક આવે છે. હા ભાભી જોજે. ચાલો હું પણ ઉપર ચડી ગઈ. હવે બેસી જઈએ. ઉપર પાકી છે ને તે બધા પોપટ ખાઈ ગયા. જેટલી પણ પાકી હતી ને ખાલી એના ગુટલા છે. હા મોટી થેલી લાવતા ને. મોટી જ છે કે ભરાઈ જશે. તમે કઈ રીતે ના લાવ ભાભી, તું મને આપી દે. મને તો તા લે તો કયા હાથે તોડવાના? એસી કાલો કડાય મય તો હે કેરી તોડવા તો આ તમારી પાછળ જ છે. પીઠ પાછળ બી 2 કેરી. પણ એ નહીં તોડતો. એક આંબો પાકો પડે તો મપાઈ જ. તું મારા પર ખેલા. તારે ના ભાઈ कीड़ा नहीं होता ना, तेरी चावे से आई भी तोड़ जाए तो वाले मीठा ने आई थी बात. હું ક્યાં છું જો બેઠી જ ક્યાં મેં તો મજા આવી જાય આવી રીતે. તો ભાઈ તોડતા નહીં. હા બેઠા જ જો મોબાઈલ લઈને. એનું વજન વધારે છે ને એટલે પડી જાય એમ કહી. અમે તો નીચે ડાળકે આવી ગયા. મસ્ત હિંચકો ભાઈ. એક તો હુકાયેલા વાગે ને લાઠી બધી થોડ નાખી એવું થાય. એ પવન આવ્યો કેવો હાલે. તો ભાઈ કે મોટી મોટી તોડીએ પછી બીજી વાર તોડીશું એવું. અને આજ તને શું કહીને ખબર ને કે મેં દવા લેવા જાઉં છું. કાલે પણ અમે એને નહોતા લઈ ગયા કેનાલે એટલે આજે તો તૈયાર જ થઈ ગઈ હતી કે ના હું આવું છું. પણ એને કહું મમ્મા દવા લેવા જાય તો પાછી માની જાય. તો ચાલો હવે કેરી તોડીને થાકી ગયા. હવે નીચે જઈએ. મોન્ટુભાઈ તો હજુ મારી કરતા ઉપર છે જો. અને ભાઈ ગયા છે રાજપીપળા. ચાલ મોન્ટુ આવે એટલી જ બીજી વાર આવજો. હવે તું પહેલાં ઉતરી જા પછી મેં ઉતરું ધીમે રહીને. ગરમી છે
વાળ બી મારા જોજે હા જોઈને ઉતાર આખો આંબો હાલે જ પવનમાં. જો આટલી કેરી પાડી છે અમે ઓયડી છે આ બાજુ ભાવે મોટો ભાઈ થાય કો અમને કશું નહીં કર્યું લા બોટલ ना देना कर योस रहा मुड़ी जता रहे સુલુલુલુ રિયા રાગના મથા તમના ઓસો પી હવે હાથ ખાવાની છે પેલા પાણી પીલો મોટું बदल जा થોડું કાપીને उसको चला जाए तो से બસ કે ગઈ જો આ માટલીમાં છે ને બધી હાંકો ફરી ભાભી નહીં ખાતી એક તો ખાઈ નહીં દે તો પાણી જોઈશે કેરી ખાઈ હાથ ગંદો થઈ જશે હાથ પર બરાબર ગંદા ये देखो सिक कदलवा મારા જોને તાઈ કરતા બધા તો મેં તો એડી મારી तीन भाग से जबरी भाग कर दे जो उसकी लीड के बाजू છે આ રહ્યા થાકી જાય તો કેજે નાખી ના દે એક વાર અહીં નીચે ઝાપે જઈને ઉતાર લા उसकी लो बोतल लसरी पड़ी છે નીચે મોટા દઈને કોઈએ પગથિયા બનાવ્યા છે ચાલો 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 જોજે ભાભી તો અમે છે ને મંદિરે આવીને બેઠા છો હનુમાન દાદા અને સાતીજી મહારાજનું મંદિર છે ભજન ચાલુ થઈ બોલતી બંધ હમણાં કોણ દેખે કેમેરામાં કોઈ નહીં દેખે કેલા મોટું હમણાં થોડા કોઈ દેખે તો હવે જઈએ નાવા બધા જો ચાલ ધીરે ધીરે લાવ અહીં આપી દે તો અમે ખેતર આવી ગયા છે આ છે અમારે શેરડી વાળું ખેતર પપ્પા આ બાજુ હિંચકો ગાતા જાય ને પાણી વાળતા જાય એ મને પણ એકવાર હિંચકો આપ ચાલ એક જ વાર લે મમ્માને એક વાર લેને માની જાને हां अरे बस बाने आ साहब कालो थी बाने से के तान बाने ચાલી કામ क्या करता रहा आय वांडी उठी तोरे पाल के તો જો ગાઈસ આ ટ્યુબ લઈને જાઉં છું એની પર મસ્ત સુઈ જવાનું મજા આવશે ચલો ચલો ગાઈસ ચલો ગાઈસ ચલો ચલો કમ ઓન ચલ કાલે આપણી જબરદી યાર રે शांति से धीमे धीमे જો એને કોણ થોડી ઉતાર બહુ દર પકડ आवाज उठे थोड़ी એને કોણ ઉતાર घबराई गई धीमे धीमे आते तैयार जइए ચાલ આપણે તૈયાર જઈએ મસ્ત મમ્મી મેં કેવી થયેલી લાંબી થા લાંબી आगे जाना चाहिए था कितना तो ले એ બાજુ અંતિમ બાજુ छेली और है
ધીમે 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 બેઠા પસ્તાને ભાભીને લઈ ગયા પરેશ એટલી બી રડી રડી દીધી તો કેન બાંધી તેલની કેન આવે ને એ ભાભી ના બીસ ધીરે ધીરે બહુ જબરજસ્તી કર આ છોકરા બી આટલા નહીં બીતા રડી દેશે એવું લાગે પકડ પગ સીધા કર દે ભાભી પગ સીધા કર દે તો રાકેશ આવી ગયા છે લેવા હમણાં જવાનું છે મારે તો ગયા પણ એકવાર ના આવે ને પછી નીકળવા જ નહીં થતું ચાલો ગાઈસ તૈયાર થઈ ગયા હવે હા એક કર દે ને તો કેરી પાડી આવ્યા હતા ને તે લીધી છે બે આંટી માર દે એક પહેલા હજુ એક માર દે નહીં મરાતી ના મરા